મિત્રો નમસ્કાર, સુપ્રભાતમ. આજે આપણે એક નવા વિદ્વાન અધ્યાપક સાથે ફરીથી ઉપસ્થિત છીએ. સમાજશાસ્ત્રની અંદર જે કંઈ પણ મુખ્ય એના જે ખ્યાલો છે, કન્સેપ્ટ છે, એના જે પ્રક્રિયાઓ છે એની વિશેની સમજણ આજે આપણે મેળવવાના છીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નિલેશભાઈ બારોટ. ડૉક્ટર નિલેશભાઈ બારોટનું આ બાયસેગ સ્ટુડિયોમાં સ્વાગત છે. આપને હું સમાજશાસ્ત્ર વિભાગ વતી અને ખાસ કરીને બાયસેગ સ્ટુડિયો વતી હું આપને આવકારું છું. થેન્ક યુ. આજે આપણે વાત કરવાના છીએ સામાજિક સ્તરીકરણ ઉપર, અને જે સામાજિક સ્તરીકરણની જે આખી પ્રક્રિયા છે, આખી જે બાબત છે એને આજે ડૉક્ટર નિલેશભાઈ આપણને સમજાવવાના છે. ડૉક્ટર નિલેશભાઈનો ખૂબ ટૂંકમાં એક પરિચય છે એ જોઈએ તો ડૉક્ટર નિલેશભાઈ બારોટ એ પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. એમફિલ અને પીએચડી એમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ ડિગ્રીઓ છે એમણે મેળવી છે. એમની પાસે જે અનુભવનો એક નિચોડ છે, અને ખાસ કરીને પીએચડી એમનો જે સીધી આદિવાસીઓ ઉપરનો જે આખો સંશોધન નિબંધ છે, જે એ આખો નિબંધ, મહાનિબંધ એ ડૉક્ટર હેમિક્ષાબેન રાવ એમના અધ્યક્ષપદ નીચે એમના માર્ગદર્શન હેઠળ એમણે આ આખો જે નિબંધ છે એ તૈયાર કરી અને એમાંથી એમણે ડૉક્ટરેટની ડિગ્રી છે એ મેળવી છે. નિલેશભાઈએ અનેક રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના તેમજ આંતરરાષ્ટ્રીય સેમિનાર્સની અંદર પણ પોતે સહભાગી થયા છે. અનેક સંશોધન પત્રો પણ એમણે સમાજશાસ્ત્રની અંદર રજૂ કર્યા છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે નિલેશભાઈ એ પોતે ખાસ કરીને વર્ગખંડ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને હંમેશા એમણે વર્ગખંડની બહાર પણ સમાજશાસ્ત્ર કેવી રીતે સમજી શકાય, સમાજની જુદી જુદી ઘટનાઓને કેવી રીતે સમજી શકાય એની વાત તેઓ હંમેશા સમજાવતા રહ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે કંઈ પણ સમુદાય સેવાને લગતી જે પ્રવૃત્તિઓ છે, અને એમાં પણ ખાસ કરીને એનએસએસમાં એક કાબેલ ઓફિસર તરીકે એમણે હંમેશા પોતાની ભૂમિકા છે એ ભજવી છે. અને હંમેશા તેઓએ સમાજ જીવનને બહુ નજીકથી સમજવા માટેનો પ્રયાસ છે એ નિલેશભાઈ હંમેશા કરતા રહ્યા છે. આજે એક આવી જ એક પ્રક્રિયા જે ખાસ કરીને સામાજિક સ્તરીકરણની વાત કરવાની છે કે શું છે આ સામાજિક સ્તરીકરણ, સામાજિક સ્તરીકરણના લક્ષણો કયા કયા હોઈ શકે, સામાજિક સ્તરીકરણના કાર્યો અને વિકાર્યો કયા કયા હોઈ શકે, અને કેવી રીતે આ આખી પ્રક્રિયા ખાસ કરીને ભારતીય સમાજમાં જોવા મળે છે એની વાત આજે આપણને નિલેશભાઈ છે એ સમજાવવાના છે. તો ફરીથી હું નિલેશભાઈ આપને આવકારું છું, આપનું સ્વાગત છે. અને આજે આપ સામાજિક સ્તરીકરણ વિશે જે ખાસ કરીને પ્રથમ વર્ષ અને પ્રથમ સેમિસ્ટર અને દ્વિતીય સેમિસ્ટરની અંદર હવે આપણે આ સમાજશાસ્ત્રના ભાગરૂપે સમજાવીએ છીએ, તો એની વાત આજે આ ગુજરાતના વિદ્યાર્થીઓને આપ કરશો. શ્રી નિલેશભાઈ બારોટ. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે સંધાનના અનુસંધાને આપણે મળવાનું થયું છે. તો સામાજિક સ્તરીકરણ એક એવી સામાજિક પ્રક્રિયા છે કે જે સાર્વત્રિક છે, દરેક સમાજની અંદર આપણને જોવા મળે છે. આ પાયાની એક પ્રક્રિયા છે કે જેને આપણે સમજવી પડે, કારણ કે જો એને આપણે ન સમજીએ તો આપણે સમાજને સારી રીતે સમજી શકતા નથી. સ્તરીકરણ એટલે સમાજના લોકોનું વિવિધ દરજ્જાઓમાં વિભાજિત કરી અને સમાજની અંદર વ્યક્તિને અને જૂથને એક દરજ્જાનું સ્થાન આપવું, એક સ્થાન ઉપર એને નિર્મિત કરવા, એ સ્તરીકરણની પ્રક્રિયા છે. સામાજિક સ્તરીકરણ એ વિવિધ સ્વરૂપે આપણને જોવા મળે છે. પ્રત્યેક સમાજમાં, એટલે આજનો સમાજ હોય કે પછી સદીઓ પહેલાંનો આદિમ સમાજ હોય, તો આદિમ સમાજની અંદર પણ સ્તરીકરણ હતું, અને આજના સમાજમાં પણ સામાજિક સ્તરીકરણ છે. આદિમ સમાજમાં સાદા સ્વરૂપનું સામાજિક સ્તરીકરણ હતું, અત્યારના સમાજમાં જટિલ સ્વરૂપનું સામાજિક સ્તરીકરણ છે. અને સ્તરીકરણ એક પ્રક્રિયા તરીકે સતત કાર્ય કરતું, સતત ચાલતું રહેતું એક માધ્યમ છે. તો સમાજની અંદર આપણે જે કંઈ પણ સ્થાન પામીએ છીએ, એ જન્મની સાથે સ્થાન પામીએ કે પછી આપણે કંઈક કાર્યો કરી અને કંઈક પ્રાપ્ત કરીને સ્થાન પામીએ, તો એ સ્તરીકરણનો એક ભાગ છે. એ આપણને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ સ્તરીકરણના માધ્યમથી પ્રાપ્ત થાય છે. માટે આપણે સ્તરીકરણને સમજવું જોઈએ. અને જો સ્તરીકરણને સમજવું હોય તો પહેલાં એની વ્યાખ્યા આપણે જાણવી જોઈએ. તો આપણે સ્લાઇડની અંદર જોઈ શકશું, બ્રૂમ અને સેલ્ઝનિક નામના જે સમાજશાસ્ત્રીઓ છે એમણે જે વ્યાખ્યા આપી છે કે દરેક સમાજના સભ્યો એકબીજાને ઉચ્ચતા અને નિમ્નતાના ધોરણે ઊંચી અને નીચી પાયરીઓમાં વર્ગીકૃત કરે છે, ત્યારે ત્યાં સ્તરીકરણ થયું ગણાય. એટલે કે જ્યારે કોઈ પણ સમાજની અંદર
કોઈ પણ વ્યક્તિને ઉચ્ચ કે નિમ્ન કક્ષાનો દરજ્જો આપવામાં આવે ત્યારે એવી વ્યક્તિ એ ત્યાં સ્તરીકૃત થયેલી વ્યક્તિ છે. આ વ્યક્તિની જે પાયરીઓ છે એ પાયરી અથવા તો એનું સ્થાન એ સ્તરીકરણનું સ્થાન છે એમ આપણે કહી શકીએ. જ્યારે જોન્સન નામના જે સમાજશાસ્ત્રી છે એ જણાવે છે કે સામાજિક સ્તરીકરણ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિઓ કે જૂથોના સ્તરોને વિભિન્ન દરજ્જાઓ મળેલા હોય છે. સામાજિક સ્તરીકરણ એક પ્રક્રિયા છે અને તેમાં વ્યક્તિ અને જૂથ, વ્યક્તિ અને વ્યક્તિઓનું બનેલું જે જૂથ છે એ વિભિન્ન સ્તર જૂથોની અંદર એ વિભાજિત થયેલું હોય છે. એટલે બ્રૂમ અને સેલ્જનિકે કહ્યું એમ ઉચ્ચતા અને નિમ્નતા, અને અહીંયા જોન્સને કહ્યું એમ સ્તર વિભાજનના દરજ્જાઓ. તો આ બંને વસ્તુ આપણને સમાજની અંદર જોવા મળતી હોય છે. એવી જ રીતે સોરોકિન કહે છે કે સામાજિક સ્તરીકરણ એટલે જે તે સમાજના લોકોનું ચડતા ઉતરતા ક્રમવાળા સ્તરોમાં વિભાજન. એટલે કે સમાજના જે લોકો છે એને ચડતા અને ઉતરતા ક્રમમાં વિભાજિત કરવામાં આવે. એટલે કે ઊંચો દરજ્જો અને નીચા દરજ્જાની અંદર વ્યક્તિને વિભાજિત કરવામાં આવે એવા ક્રમવાળા જે દરજ્જાઓ છે કે જેનો આપણે કોટિક્રમ જોઈ શકીએ છીએ એવા દરજ્જામાં વિભાજિત કરવું. સ્તરીકરણનો પાયો અને હાર્દ સમાજના સભ્યોના વિશેષાધિકારો, ફરજો, જવાબદારીઓ, સત્તા વગેરેની અસમાન વહેંચણીમાં રહેલો છે. આ સ્તરીકરણ જે થાય છે એ સ્તરીકરણ એ દરેક દરજ્જાની સાથે એના વિશેષાધિકારો, વ્યક્તિએ અને જૂથે બજાવવાની ફરજો, એની સમાજ પ્રત્યેની અને પોતાના સમુદાય પ્રત્યેની જવાબદારીઓ અને એમને પ્રાપ્ત થતી સત્તા, આ બધી જ બાબતો જે છે એ અસમાન રીતે આપણને જોવા મળતી હોય છે. એટલે આપણે આ વ્યાખ્યાઓ દ્વારા આપણે સમજી શકીએ કે સ્તરીકરણ એક એવી પ્રક્રિયા છે કે જે સમાજની અંદર સમાજના લોકોને વિવિધ સ્તરોમાં વિભાજિત કરી એમને વિશેષાધિકારો આપે છે. એટલે કે ઉચ્ચ વર્ગના વ્યક્તિ હોય તો એમને ઘણા બધા વિશેષાધિકારો પ્રાપ્ત થતા હોય છે, અને એનાથી જેમ નીચેની તરફ જઈએ દરજ્જાના કોટિક્રમની અંદર તેમ તેમ ત્યાં જવાબદારીઓનું પ્રમાણ વધતું હોય છે. તો આ દરજ્જો, એમાં સાથે જોડાયેલા વિશેષાધિકારો, એની સાથે જોડાયેલી ફરજો અને દરજ્જાની સાથે વ્યક્તિને પ્રાપ્ત થતી સત્તા, એટલે સમાજની અંદર સામાજિક રીતે જે વ્યક્તિને સત્તા પ્રાપ્ત થાય છે એ સત્તા એ સમાજમાં પ્રવૃત્તિ, એ પ્રત્યેક વ્યક્તિને પ્રાપ્ત થતી સત્તા એના સામાજિક દરજ્જા સાથે જોડાયેલી હોય છે. મિત્રો, જેમ વ્યક્તિ સમાજમાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે તેમ તેમ એના વિશેષાધિકારો વધારે પ્રાપ્ત થાય છે. એમ જેમ ઊંચા દરજ્જા ઉપર વ્યક્તિ પહોંચે છે એમ વિશેષાધિકાર મળે છે, સાથે સાથે સત્તા પણ પ્રાપ્ત થાય છે. તો આ સત્તા અને વિશેષાધિકાર એ આપણે કઈ રીતે જોઈએ છીએ એના સ્તરીકરણના લક્ષણોના માધ્યમથી આપણે જોઈ શકશું. સૌથી પહેલું જેનું લક્ષણ છે સાર્વત્રિકતા. સમાજના કે વિશ્વના કોઈ પણ સમુદાયની અંદર તમે જાઓ તો ત્યાં સ્તરીકરણની વ્યવસ્થા આપણને જોવા મળતી હોય છે. ભારતની અંદર પણ તમને જ્ઞાતિ આધારિત સ્તરીકરણ જોવા મળશે. ભારતમાં હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થા છે અને હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થા આધારિત કુલ 4 સ્તરો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, જે વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવેલા છે. તો આ જે 4 સ્તરો છે એ સ્તરના આધારે આપણે ભારતની અંદર સ્તરીકરણ જોવા મળે. પશ્ચિમના દેશોની અંદર તમે જાઓ તો ત્યાં તમને વર્ગ આધારિત સ્તરીકરણ જોવા મળે. આર્થિક વર્ગના પાયા ઉપર, શાસક અને શાસિતના પાયા ઉપર સ્તરીકરણ જોવા મળે. આદિમ સમાજની અંદર પણ સ્તરીકરણ હતું અને વર્તમાન સમયમાં પણ સ્તરીકરણ છે. આપણે શરૂઆતમાં જ વાત કરીએ એમ આદિમ સમાજની અંદર સાદા સ્વરૂપનું સ્તરીકરણ હતું. ત્યાં જૂથના નેતા અને એની પછીના જે લોકો છે એ સાદા સ્વરૂપના દરજ્જાઓ ધરાવતા હતા. જ્યારે વર્તમાન સમાજની અંદર આ સ્તરીકરણ જે છે એ જટિલ સ્વરૂપનું છે, એકદમ વિસ્તૃત છે, એકદમ નાના નાના સ્તરો અને નાના નાના દરજ્જાઓ એ સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે. આમ સ્તરીકરણ એ વ્યાપક પ્રક્રિયા છે, એ સમગ્ર સમાજની પ્રક્રિયા છે. જ્યારે એનું બીજું લક્ષણ આપણે જોઈએ તો સ્તરીકરણ એક પ્રક્રિયા છે. સ્તરીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સમાજની અંદર સતતપણે સ્તરીકરણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. જ્યારે આદિમ સમાજની અંદર સાદો સમાજ હતો, જ્યારે જૂથની જે વ્યવસ્થા હતી એકદમ સાદા સ્વરૂપની હતી, બહુ ઓછા લોકો હતા સમાજની અંદર, સમુદાયની અંદર, ત્યારે પણ સ્તરીકરણની પ્રક્રિયા હતી. પણ જેમ જેમ લોકોની સંખ્યા વધે છે તેમ તેમ સ્તરીકરણની પ્રક્રિયા છે વધારે જટિલ બને છે, અને વધારે જટિલ બનવાથી સ્તરીકરણ એ સૂક્ષ્મ સ્તર ઉપર સ્તરીકરણ વિસ્તરે છે. આજે આપણે જોઈએ તો ભારતની અંદર જ 3000થી પણ વધારે હિન્દુ જ્ઞાતિઓ છે. એનો અર્થ એવો થાય કે ભારતની અંદર 3000થી વધારે સ્તરીકરણ થયેલા છે, 3000થી વધારે દરજ્જાઓ છે, 3000થી વધારે જ્ઞાતિ જૂથોએ એ પોતાના દરજ્જાઓને વિભાજિત કરેલા છે.
તો આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક સતત ચાલતી પ્રક્રિયાના સ્વરૂપે છે. સ્તરીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને માટે એ સ્તરીકરણ પોતાના સ્વરૂપો બદલતું રહે છે. એક સમયે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી અને એમાંથી આજે વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા વિકસી છે અને એટલે એ જ્ઞાતિ વ્યવસ્થાની જે પ્રક્રિયા છે એ સ્તરીકરણની પ્રક્રિયા છે એ આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે જે ત્રીજું લક્ષણ છે એ બદલાની અસમાન વહેંચણી. સ્તરીકરણની સાથે બદલાની અસમાન વહેંચણી જોડાયેલી છે. આપણે શરૂઆતમાં જ સોરોખીનની વ્યાખ્યામાં આપણે જોયેલું કે પ્રત્યેક દરજ્જા સાથે વિશેષાધિકાર જોડાયેલા છે, પ્રત્યેક દરજ્જા સાથે ફરજો જોડાયેલી છે. આ બદલાની અસમાન વહેંચણી છે. તમે ઉચ્ચ દરજ્જામાં હો તો તમને વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે, સત્તા પ્રાપ્ત થાય છે, પણ તમે જો નિમ્ન દરજ્જાની અંદર હો તો તમારે ફરજો વધારે બજાવવાની હોય છે, સત્તાનું પ્રમાણ ઓછું હોય છે, તમને કોઈ વિશેષાધિકાર મળતા નથી. તો આ જે અસમાનતા છે દરજ્જાની, એ દરજ્જાની અસમાનતા એ આની સાથે જોડાયેલી છે. કેમ કે દરેક વ્યક્તિ જે દરજ્જા સાથે જોડાયેલી છે એના પ્રમાણમાં, એની અગત્યતાના પ્રમાણમાં એને બદલો પ્રાપ્ત થાય. ઉચ્ચ દરજ્જા સાથે જોડાયેલા લોકોનો દરજ્જો વધારે અગત્યનો છે, વધારે ઉપયોગી છે, માટે એ લોકો ઉચ્ચ દરજ્જામાં છે, એ લોકો વિશેષ લાયકાત ધરાવતા હોય છે, માટે એ ઉચ્ચ દરજ્જામાં છે અને માટે એમને વિશેષાધિકાર પ્રાપ્ત થાય છે. જ્યારે બીજી તરફ નિમ્ન દરજ્જામાં રોકાયેલા લોકો છે એ ઓછા ઉપયોગી દરજ્જા સાથે જોડાયેલા છે, એમનું સમાજનું જે કાર્ય છે ઓછું ઉપયોગી છે, માટે એ દરજ્જામાં જોડાયેલા લોકો એ ત્યાં ઓછી અગત્યતા ધરાવતા હોવાથી એમને વિશેષાધિકારો પ્રાપ્ત થતા નથી. એવી જ રીતે વિભિન્ન સ્તરોની વિભિન્ન વર્તન ઢબ હોય છે. એનું જે ચોથું લક્ષણ છે એ વિભિન્ન સ્તરોની વિભિન્ન વર્તન ઢબ છે. પ્રત્યેક સ્તરની સાથે એક ચોક્કસ વર્તન ઢબ વિકસે છે. મિત્રો, તમે સમાજની અંદર જોઈ શકશો કે એક જ જ્ઞાતિ જૂથની અંદર રહેતા લોકો એ વિભિન્ન સ્તરની અંદર વિભાજિત થયેલા હોય છે. જ્ઞાતિમાં પણ વર્ગની સ્તર રચના વિકસે છે. જ્ઞાતિની અંદર પણ સાધન સંપન્ન લોકો, પૈસાપાત્ર લોકો છે એ ઉચ્ચ વર્ગના હોય અને એ લોકોની વર્તન ઢબ અલગ હોય, જ્યારે જ્ઞાતિની અંદર જ રહેતા નિમ્ન કક્ષાના લોકો જે છે એ લોકોની વર્તન ઢબ અલગ હોય. સામૂહિક રીતે જે વર્તવાની જે પ્રક્રિયા વિકસે છે, આપણે સામૂહિક રીતે આપણા સમૂહની અંદર રહી અને જે વર્તનો આપણે કરીએ છીએ, જે ધોરણોને આપણે અનુશીલન કરીએ છીએ, જે રિવાજોને આપણે પાળીએ છીએ, એ આપણા વર્તન ઢબ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એક જ સ્તરમાં રહેતા લોકોની વર્તન ઢબમાં ભિન્નતા આપણને જોવા મળે છે. એ ભિન્નતા હોવા પાછળનું મૂળ કારણ એનો સ્થાનિક દરજ્જો છે. તમે જે દરજ્જાની અંદર છો એ દરજ્જા સાથે જોડાયેલા રિવાજો, ધોરણો, મૂલ્યો, પરંપરાઓ એ તમારા વર્તનને નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ વ્યક્તિ ઉચ્ચ દરજ્જામાં તેમ એના ધોરણો, રિવાજો, મૂલ્યો અલગ હશે અને જેમ વ્યક્તિ નિમ્ન દરજ્જામાં એમ એના ધોરણો, રિવાજો, મૂલ્યો અલગ હશે અને એ રીતે એ લોકોની વર્તન ઢબ જે છે એ વર્તન ઢબ તમને ભિન્ન સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી પાંચમો જે લક્ષણ છે સામાજિક દરજ્જાનો કોટિક્રમ. મિત્રો, પ્રત્યેક દરજ્જો જેમ ઉચ્ચ નીચની કક્ષા ધરાવે છે એમ ત્યાંનો કોટિક્રમ છે. આ કોટિક્રમિક વ્યવસ્થા એ સામૂહિક સભાનતામાંથી વિકસેલી છે. પ્રત્યેક દરજ્જાના લોકો એવી સભાનતા ધરાવતા હોય છે કે પોતે અમુક લોકો કરતાં ઉચ્ચ છે અથવા તો અમુક લોકો કરતાં નિમ્ન છે. આ કોટિક્રમિક સ્થાન, જેને આપણે કોટિક્રમ તરીકે ઓળખીએ છીએ, સમાજની અંદર ઉચ્ચ વર્ગના લોકો, ઉચ્ચ વર્ણના લોકો, ઉચ્ચ જ્ઞાતિના લોકો એ સર્વોચ્ચ સ્થાન ધરાવતા હોય છે, જ્યારે એની પછીના નીચેના જે જૂથના લોકો છે એ નિમ્ન કક્ષાનું સ્થાન ધરાવતા હોય છે અને ત્યાં એ સભાનતા હોય છે. ઉચ્ચ જ્ઞાતિના કે ઉચ્ચ વર્ગના લોકો સતત સભાનતા ધરાવતા હોય છે કે પોતે કઈ કઈ જ્ઞાતિ અને કયા કયા જૂથ કરતાં ઉચ્ચ વર્ગના છે. એવી જ રીતે એ લોકો એ પણ સભાનતા ધરાવતા હોય છે કે કોણ પોતાનાથી નીચું છે. આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ કોટિક્રમિક દરજ્જાની પ્રક્રિયા છે. દરેક દરજ્જાનો એક ચોક્કસ કોટિક્રમ છે. દરેક જ્ઞાતિનો, દરેક વર્ગનો એક ચોક્કસ કોટિક્રમ છે. એ કોટિક્રમ એ વ્યક્તિને સમાજની અંદર સામાજિક સ્થાન આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિ સમાજની અંદર જે રીતે વર્તે છે એ વર્તવાની સાથે સાથે એના દરજ્જાનો કોટિક્રમ એની સાથે જોડાયેલો છે. તમે સમાજમાં સામૂહિક કાર્યક્રમોની અંદર પણ જોઈ શકશો કે અમુક જૂથના લોકોનું અમુક સ્વરૂપનું વર્તન, અમુક જૂથના લોકોનું અમુક સ્વરૂપનું વર્તન એ સ્પષ્ટપણે તરી આવતું હોય છે. આ વર્તનની જે આખી પ્રક્રિયા છે એ વર્તનની પ્રક્રિયા એ સ્તરીકરણના કોટિક્રમિક માળખાને લીધે વિકસેલી પ્રક્રિયા છે. દરેક સ્તર
એક વિભિન્ન સ્વરૂપનો એક દરજ્જો ધરાવતો હોવાથી, એક કોટિક્રમિક સ્થાન ધરાવતો હોવાથી ત્યાં વ્યક્તિના વર્તન, વ્યક્તિની સામાજિક ઓળખ, સામાજિક સ્થાન એની સાથે એ બાબતો જોડાયેલી છે અને એ આપણને સમાજની અંદર જોવા મળતું હોય છે. નિલેશભાઈ, આપે એક બહુ સરસ વાત કરી અત્યારે કે જે સામાજિક સ્તરીકરણની વાત અત્યારે નિલેશભાઈ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. બહુ સરસ સમજણ એમણે સોરોકિનની ને સુબ્રમણ્ય સેલ્ઝનિકની ને આ બધી વ્યાખ્યાઓની સાથે જે વિદ્વાનોએ જે સ્તરીકરણનું જે સ્વરૂપ જોયું છે એના સંદર્ભમાં જે આખી વાત નિલેશભાઈ આપણી સમક્ષ મૂકી રહ્યા છે અને એમાં એમણે બહુ સરસ મુદ્દા એમની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાઓની અંદર એમણે બધી ખૂબ સરસ વાત કરી. એક તો સૌથી અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો એ રહી કે હિન્દુ સમાજ, હિન્દુ જે આખો સમાજ વ્યવસ્થા છે એટલે જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ 3000 કરતાં પણ વધારે જ્ઞાતિઓની અંદર વહેંચાયેલો છે. આવી એક સરસ વાત નિલેશભાઈ આપણી સમક્ષ કીધી. એટલે 3000 પ્રકારના જે કંઈ પણ જુદા જુદા સ્તરીકરણના સ્વરૂપો આજે ભારતીય સમાજમાં આપણને જોવા મળે છે. બીજી એક મહત્વનો મુદ્દો એ છે કે આદિમ સમાજ અને અત્યારનો સમાજ, આ બંને સમાજની અંદર જે કંઈ પણ સ્તરીકરણની આખી પ્રોસેસ છે જોવા મળે છે એમાં મૂળ ફેરફાર એટલો છે કે એમાં જટિલતા આજના યુગની અંદર સૌથી વધારે આવતી ગઈ હોય એવું જોવા મળે છે. જ્યારે આદિમ સમાજની અંદર પણ સ્તરીકરણ હતું પણ એ આટલા જટિલ સ્વરૂપનું નહોતું. અને લાક્ષણિકતાઓની અંદર નિલેશભાઈએ બહુ સરસ મુદ્દાઓ આપણને અત્યારે એના જે લક્ષણો આપણી આગળ રજૂ કર્યા અને એમાં જે વાત કરી કે એક તો સાર્વત્રિકતા છે કે વિશ્વનો કોઈ સમાજ એવો નહીં હોય કે જ્યાં સ્તરીકરણ છે એ સ્તરીકરણની પ્રોસેસ, પ્રક્રિયા છે એ જોવા નહીં મળતી હોય. બીજી બાબત એમણે ખાસ વાત કરી છે કે જે કંઈ પણ બદલાની અસમાન વહેંચણી અને પ્રક્રિયા છે, સ્તરીકરણ એ એક સ્ટ્રેટિફિકેશન ઇઝ એ પ્રોસેસ, એક પ્રક્રિયા છે. પ્રક્રિયા શબ્દ જ એવો છે કે જેની અંદર સાતત્ય આપણને જોવા મળે છે. જે સતત ચાલતું હોય એને આપણે પ્રક્રિયા કહીએ છીએ અને માનવ સમાજના ઉદ્ભવથી માંડીને આજ સુધી એના સમય સુધી આ એક સ્ટ્રેટિફિકેશનની આખી વ્યવસ્થા આપણને જોવા મળે છે. એવી એક સરસ વાત એની લાક્ષણિકતાના સંદર્ભમાં નિલેશભાઈ આપણી સમક્ષ રજૂ કરી. અહીંયા આગળ નિલેશભાઈ એક સૌથી મહત્વનો મુદ્દો એ પણ આપણને જોવા મળે છે કે આની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કાર્લ માર્ક્સે એક વાત એવી કરી હતી કે વિશ્વની અંદર એક સમાનતાની એક આખી સામ્યવાદની આખી વાત વર્ગ સંઘર્ષની જે સિદ્ધાંત છે માર્ક્સે આપ્યો અને વર્ગ સંઘર્ષના સિદ્ધાંતની અંદર માર્ક્સે એવું કહ્યું હતું કે ભાઈ એક વખત એવો આવશે, એક સમય એવો આવશે કે જ્યારે કોઈ પ્રકારના વર્ગો નહીં હોય અને માત્ર એક જ વર્ગ હશે અને એ માત્ર ને માત્ર મજૂર વર્ગ હશે. અથવા તો એક શ્રમિક વર્ગની આખી જે ક્રાંતિની વાત માર્ક્સે આપણી સમક્ષ રજૂ કરી હતી. તો માર્ક્સ કદાચ આ સ્તરીકરણના પ્રોસેસના સંદર્ભમાં જોવા જઈએ તો એવી સમાનતાવાળો સમાજ કદાચ જે જરૂરિયાતો છે માનવ સમાજની જે જરૂરિયાતો દિન પ્રતિદિન વિકસતી જાય છે, વધતી જાય છે, એના સંદર્ભમાં એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ આ સ્તરીકરણની વ્યવસ્થા મને લાગે છે નિલેશભાઈ બહુ જરૂરી હોય એવું આપણને જોવા મળે છે. એટલે સાર્વત્રિકતા છે, પ્રક્રિયા છે, એની સાથે સાથે નિલેશભાઈએ બહુ સરસ મુદ્દાઓ રજૂ કર્યા કે બદલાની અસમાન વહેંચણી હોય છે, એક વિશિષ્ટ વર્તન ભાત હોય છે, વિશિષ્ટ વર્તન ઊભું થાય છે કે જેવું એક એનું સ્વરૂપ હોય, જેવા પ્રકારનું સ્તરીકરણ હોય એટલે જેવા પ્રકારના દરજ્જા હોય એ દરજ્જા પ્રમાણેનું એનું આખી વર્તનઢબ નક્કી થાય છે. અને નિલેશભાઈએ બીજી એક મહત્વનો મુદ્દો આપણી સમક્ષ રજૂ કર્યો કે કોટિક્રમિક હાયરાર્કીની એક આખી સિસ્ટમ છે એ ઊભી થાય છે. ઉચ્ચ દરજ્જો, નિમ્ન દરજ્જાના સંદર્ભમાં આખી વાત આપણી સમક્ષ મૂકી. તો અહીંયા આગળ આ એક જે લાક્ષણિકતાઓ છે એના જે ઓરિજિનથી માંડીને જે નિલેશભાઈ આપણી સમક્ષ વાત કરી. હવે નિલેશભાઈ આપ અમને એવી વાત કરો કે એના સ્તરીકરણના સ્વરૂપો કયા કયા છે, કેવા પ્રકારના સ્વરૂપે આપણને સ્તરીકરણ છે એ જોવા મળે છે અને એની દરેક સ્વરૂપની શું લાક્ષણિકતાઓ છે, દરેક સ્વરૂપના ક્યાં આગળ એની જુદાપણું જોવા મળે છે, એની વાત હવે આપણે નિલેશભાઈ પાસેથી સમજીએ. ચોક્કસ મિત્રો, આપણને પ્રશ્ન એવો થાય કે સમગ્ર વિશ્વમાં એક જ સરખું સ્તરીકરણ હશે, બધા એક સરખા જ દરજ્જામાં હશે કે વિશ્વની અંદર બધા જ લોકો એ ઉચ્ચ દરજ્જામાં કે નિમ્ન દરજ્જામાં હશે? આનંદભાઈ બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો કે કાર્લ માર્ક્સે જે કહ્યું કે વર્ગવિહીન સમાજ વ્યવસ્થાની વાત કરેલી કાર્લ માર્ક્સે એમ કહ્યું કે ભાઈ સમાજની અંદર કોઈ પણ જાતના અસમાનતા નહીં હોય, બધા એક સમાન હશે, મજૂર હશે, માલિક હશે, બધા એક સરખા જ હશે, એક સમાન હશે. પણ આપણે એવી કલ્પના કરી શકીએ કે સ્તરીકરણ સિવાયનો સમાજ વ્યવસ્થા હોઈ શકે? કારણ કે સ્તરીકરણ એ વ્યક્તિગત આવડતો, જૂથની આવડતો અને આવા ઘણા બધા વ્યક્તિઓ વિશેષ જે યોગ્યતા ધરાવે છે એવા લોકોથી બનેલી સ્તરીકરણની વ્યવસ્થા છે. એની ચર્ચા આપણે પછી કરશું, પણ એ પહેલાં હું તમને જરા વર્ગના જે સ્વરૂપો છે, સ્તરીકરણના જે સ્વરૂપો છે એની હું વાત કરવા માગું છું. આપણે સ્લાઇડમાં જોઈ શકશું કે સ્તરીકરણના કેટલા સ્વરૂપો છે. સમાજની અંદર મુખ્યત્વે
4 જાતના સ્તરીકરણના સ્વરૂપો આપણને જોવા મળે છે. પહેલું જે સ્તરીકરણ છે એ લિંગ સ્તરીકરણ છે. આપણે જન્મીએ છીએ એની સાથે જ લિંગના સ્વરૂપનું સ્તરીકરણ વૈશ્વિક સ્તરે આપણને 2 સ્તરની અંદર જોવા મળે છે, એક પુરુષ અને બીજું સ્ત્રી. સ્ત્રી અને પુરુષ એ બંને લૈંગિક રીતે અલગ અલગ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવે છે અને એના હિસાબે સમાજની અંદર સામાજિક સ્તરીકરણની જે પ્રક્રિયા છે એ સામાજિક સ્તરીકરણની પ્રક્રિયા એ ઉદ્ભવતી હોય છે. આ લિંગ એ પાયાની વસ્તુ છે. વ્યક્તિના જન્મની સાથે જ વ્યક્તિને જે લૈંગિક દરજ્જો મળે છે એ લૈંગિક દરજ્જો એ વ્યક્તિનું સામાજિક સ્થાન નક્કી કરે છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે વિશ્વના મોટાભાગના જે સમાજો છે એ સમાજોમાં પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા જોવા મળે છે. જન્મની સાથે પુરુષ તરીકે જો તમે જન્મો તો તમને સમાજમાં, કુટુંબમાં વધારે મહત્ત્વનું સ્થાન મળે. એના કરતાં જો તમે સ્ત્રી તરીકે જો જન્મો તો તમને ઓછા પ્રમાણમાં તમને અથવા તો એનાથી નિમ્ન કક્ષાનું સામાજિક સ્થાન મળે. મિત્રો, આપણા કુટુંબની અંદર પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે 2 વ્યક્તિ હોય, એક સ્ત્રી અને પુરુષ. કદાચ આપણે એક જ પિતાના 2 સંતાનો હોઈએ, એક ભાઈ હોય અને એક બહેન હોય. આ સગા ભાઈ બહેનના પણ ઘરના સામાજિક દરજ્જાઓમાં વિભિન્નતા આપણને જોવા મળે છે. એમાં પણ ઉચ્ચ અને નિમ્ન કક્ષાના જે દરજ્જાઓ છે એ આપણને સ્પષ્ટ પ્રમાણમાં જોવા મળે છે. સમાજમાં આપણે જોઈએ છીએ કોઈને ત્યાં દીકરાનો જન્મ થાય તો એનો ઉત્સવ ઉજવવામાં આવે, એના માટે થઈને લોકોને મોં મીઠું કરાવવામાં આવે, ફટાકડા ફોડવામાં આવે. પણ ઘણી બધી જગ્યાએ જો દીકરીનો જન્મ થાય તો એને દુઃખદ ઘટના માનવામાં આવે છે. આ વસ્તુ બતાવે છે કે સ્ત્રી કરતાં પુરુષનો સામાજિક દરજ્જો ઊંચો છે, કેમ કે સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે. તો લૈંગિક પાયા ઉપર સમાજનું 2 વિભાગમાં સ્તરીકરણ થાય છે, એક ઉચ્ચ વર્ગના પુરુષો અને બીજી સ્ત્રીઓ. તો અહીંયા પણ સ્વાભાવિક રીતે 2 દરજ્જાઓ જોવા મળે છે. ત્યાર પછીનું જે સ્તરીકરણ છે એ વર્ગ સ્તરીકરણ છે. સમાજમાં વર્ગ સ્વરૂપનું સ્તરીકરણ. વર્ગ એ આર્થિક પાયા ઉપર રચાયેલો વર્ગ છે, એ રાજકીય પાયા ઉપર રચાયેલો વર્ગ છે. આર્થિક પાયા ઉપર રચાયેલો જે વર્ગ છે ત્યાં અમીરો અને ગરીબોના વર્ગ. રાજકીય પાયા ઉપર રચાયેલો જે વર્ગ છે ત્યાં શાસક અને શાસિતનો વર્ગ. આ જે 2 સ્વરૂપના જે વર્ગો છે એ વર્ગ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોની અંદર આપણને જોવા મળે છે. વર્ગ વ્યવસ્થા એ આર્થિક પાયા ઉપર રચાયેલી વર્ગ વ્યવસ્થા છે. જે લોકો સંપત્તિ ધરાવે છે, ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવે છે, જે લોકો સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. એટલે તમારી પાસે જો સંપત્તિ વધારે હોય, તમારી આવક વધારે હોય, તમે સુખ સુવિધાઓ ભોગવી શકતા હો, સમાજમાં જે કંઈ પણ ઉપલબ્ધ સુખ સુવિધાઓ છે એ તમે ભોગવી શકતા હો તો તમે ઉચ્ચ વર્ગની અંદર આવો છો. આર્થિક પાયા ઉપર રચાયેલો જે વર્ગ છે એ વર્ગની અંદર ઉચ્ચ વર્ગ એ સર્વોચ્ચ વર્ગ છે, એની પાસે વિશેષાધિકાર છે, એની પાસે સત્તા છે. અને જ્યારે ગરીબ જે શ્રમિક સ્વરૂપનો જે વર્ગ છે એ શ્રમિકો નિમ્ન વર્ગના છે. એ શ્રમિકો શ્રમ સ્વરૂપના કાર્યમાં જોડાયેલા છે અને માટે એ નિમ્ન કક્ષાના છે. આ બંને વર્ગ જે છે એ વર્ગ સભાનતા ધરાવે છે. ઉચ્ચ વર્ગ હંમેશા એ પોતે ઉચ્ચ રહેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એ પોતાના વર્ગ દરજ્જાને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે. નિમ્ન વર્ગ જે છે એ હંમેશા પોતાના વર્ગ દરજ્જામાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે. મિત્રો, આર્થિક વર્ગની જે આખી વ્યવસ્થા છે એ ખુલ્લા સ્વરૂપની વર્ગ વ્યવસ્થાની પરિસ્થિતિ છે. આ સ્તરીકરણમાં કોઈ પણ વ્યક્તિ એ ઉચ્ચ દરજ્જામાં જઈ શકે છે, ઉચ્ચ વર્ગમાં જઈ શકે છે. તમે આર્થિક રીતે નિમ્ન કક્ષાની અંદર હો પણ તમે બુદ્ધિજીવી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં આવડત હોય, તમે સારું કામ કરી શકો, તમે પરિશ્રમ કરી શકો અને એનાથી જો તમે સંપત્તિ પ્રાપ્ત કરો તો તમે ઉચ્ચ વર્ગની અંદર જઈ શકો છો. આ જે વ્યવસ્થા છે ખુલ્લા વર્ગની વ્યવસ્થા એ વર્ગ વ્યવસ્થાની અંદર આપણને જોવા મળે છે. અને એટલે વર્ગ સ્તરીકરણની અંદર કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ વર્ગમાં જઈ શકે છે. એમ શાસિત કોઈ પણ વ્યક્તિ એ સત્તા પ્રાપ્ત કરી અને શાસન કરી શકે છે અને શાસક વર્ગમાં જઈ શકે છે. આ વર્ગ સ્તરીકરણનું સ્વરૂપ હતું. ત્યાર પછીનું જે સ્વરૂપ છે જ્ઞાતિ સ્તરીકરણનું સ્વરૂપ. મિત્રો, ભારતની અંદર જ આપણને હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થા જેવી બીજી અનેક વ્યવસ્થાઓ સમાજની અંદર પ્રવર્તે છે, સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. આ જ્ઞાતિ વ્યવસ્થા છે એ હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થા એ સમાજની એક ભાગરૂપ છે. ભારતીય હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થામાં અગાઉ મેં જેમ વાત કરી એમ 3000 જેટલી જ્ઞાતિઓ છે. અને એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે 1000થી પણ વધારે બ્રાહ્મણની જ્ઞાતિઓ છે. હવે તમે વિચાર કરો કે હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થામાં બ્રાહ્મણ એક જ્ઞાતિ જૂથ છે, એ સર્વોચ્ચ સ્થાન ધરાવતું, વર્ણ વ્યવસ્થાના પ્રમાણે એ સર્વોચ્ચ સ્થાન ધરાવતું જ્ઞાતિ જૂથ છે. પણ બ્રાહ્મણ જ્ઞાતિ જૂથની અંદર પણ 1000થી પણ વધારે પેટા જૂથો છે.
તો મિત્રો એમ કહી શકાય કે બ્રાહ્મણ જ્ઞાતિ જૂથની અંદર સ્તરીકૃત થયેલી જે વ્યવસ્થા છે એમાં 1000થી વધારે દરજ્જાઓ છે. પ્રત્યેક જૂથ એ પોતે બીજા જૂથ કરતાં ઉચ્ચ દરજ્જામાં છે કે નિમ્ન દરજ્જામાં છે એ આપણે જાણી શકીએ છીએ. પણ આ બાબત જે છે એ સ્થાનિક કક્ષાએ જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય, જે જ્ઞાતિ પ્રભાવી જ્ઞાતિ હોય અથવા તો જે જૂથ પ્રભાવી જૂથ હોય ત્યાં એની પ્રભાવિતાના આધારે એ સ્થાનિક કક્ષાએ એ સર્વોચ્ચ સ્થાન ઉપર છે એમ કહી શકાય. જ્ઞાતિનું સ્તરીકરણ એક એવું સ્તરીકરણ છે કે જ્યાં વ્યક્તિ પોતાનો જ્ઞાતિગત દરજ્જો બદલી શકતી નથી. એટલે કે જ્ઞાતિના સ્તરીકરણમાં વ્યક્તિને જન્મની સાથે જે સ્થાન પ્રાપ્ત થાય છે એ સ્થાન વ્યક્તિ ક્યારેય બદલાવી શકતી નથી. એ સ્થાન ઉપર એણે આજીવન એમને જીવન પસાર કરવું પડે છે. વર્ગ વ્યવસ્થામાં પહેલી ખુલ્લી વ્યવસ્થા હતી, અહીંયા બંધ વ્યવસ્થા છે. વર્ગ વ્યવસ્થામાં છૂટ હતી કે વ્યક્તિ પોતાની શક્તિઓ દ્વારા પોતાનો વર્ગ દરજ્જો બદલી શકે છે. આવક વધારે એટલે વર્ગ દરજ્જો બદલે. જ્ઞાતિ વ્યવસ્થા એ ચુસ્તપણે બંધ વ્યવસ્થા છે, કોઈ પોતાની જ્ઞાતિ બદલાવી શકતી નથી અને માટે જ્ઞાતિથી પ્રાપ્ત દરજ્જો એ સ્થિર દરજ્જો છે અને વ્યક્તિના જન્મની સાથે જે વ્યક્તિને જે દરજ્જો પ્રાપ્ત થાય છે એ દરજ્જો સ્થિર સ્વરૂપનો છે, માટે એ બદલાવી શકતો નથી. આજીવન આપણે જે જ્ઞાતિમાં જન્મીએ છીએ એ જ જ્ઞાતિના દરજ્જા સાથે આપણે જીવવું પડતું હોય છે. તો આ જે આખી પ્રક્રિયા છે જ્ઞાતિ વ્યવસ્થાની પ્રક્રિયા, એ જ્ઞાતિના દરજ્જા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. વ્યક્તિ જે સમાજની અંદર જે જ્ઞાતિમાં જન્મે છે એ જ્ઞાતિમાં જ એ પોતે લગ્ન કરે છે અને એ જ્ઞાતિની અંદર જ વ્યક્તિ પોતાનો સામાજિક દરજ્જો જે છે એ ટકાવી રાખે છે. ત્યાર પછીનું જે ચોથું જે સ્વરૂપ છે એ જાતિના સ્તરીકરણનું સ્વરૂપ છે. જાતિ એટલે અહીંયા સ્ત્રી અને પુરુષના લિંગ ઉપર આધારિત જાતિની વાત નથી. જાતિ એટલે એથનિસિટીની વાત છે. જાતિ એટલે જાતિ જૂથોની વાત છે. વિશ્વમાં લોકોના શારીરિક જે લક્ષણો છે એના આધારે જાતિને આપણે ઓળખીએ છીએ. મુખ્યત્વે 3 જાતિ આપણને વિશ્વની અંદર જોવા મળે છે. એક છે નિગ્રોઇડ. નિગ્રોઇડ એટલે હપસી, એકદમ શરીરે કાળા રંગની ચામડી ધરાવતા, માથા ઉપર ઊન જેવા વાકુડિયા વાળ, કાળી એકદમ આંખો, એની હડપચી બાર અને નાક છીબું, નીચેનો હોઠ એકદમ પોળો અને બાર લબડતો હોય જ્યારે ઉપરનો હોઠ એકદમ નાનો હોય, એકદમ શારીરિક રીતે શક્તિ ધરાવતા અને ઊંચા કદાવર અને મસ્ક્યુલર બોડીવાળા આ જે નિગ્રોઇડ છે. તમે વેસ્ટ ઇન્ડિઝની ટીમના પ્લેયર્સને જોયા હશે તો વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમના જે પ્લેયર્સ છે એ નિગ્રોઇડ જાતિ તત્વ ધરાવતા એ લોકો છે. તો આવા નિગ્રોઇડ જાતિ તત્વ ધરાવતા લોકો એ કાળા હોય છે અને એ લોકોને આપણે હપસી અથવા તો સીધી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. જ્યારે બીજા સ્વરૂપના જે છે એ કોકેસોઇડ. કોકેસોઇડ સ્વરૂપના લોકો એ એકદમ ઉજળી ચામડીવાળા, સફેદ ચામડીવાળા, ગોરી ચામડીવાળા, લાંબા સીધા વાળવાળા, ઘણા પીળા વાળવાળા આવા જે ક્રોકેસોઇડ છે એ પીળાશ પડતી આંખો ધરાવતા હોય છે. માંજરી જેને આપણે આંખો કહીએ છીએ એવા કોકેસોઇડ જાતિના લોકો છે. અને મોંગોલોઇડ જાતિના લોકો ચાઇનીઝ, કોરિયન, પંજાબી જે કદમાં નીચા હોય, જેનું છીબું નાક હોય, ગોળ મોઢું હોય, બદામ જેવી આંખો હોય જેની, એવા ચાઇનીઝ, જાપાનીઝ, કોરિયન, તિબેટિયન લોકો જે છે આપણે ત્યાં, એ લોકો મોંગોલોઇડ જાતિના લોકો છે. આ 3 મુખ્ય જાતિ અને આના આધારે મિશ્રિત જાતિઓ ઘણી બધી પછી વિકસી છે આનંદભાઈ, કે ઘણી બધી જાતિઓ છે એ મિશ્ર સ્વરૂપના લક્ષણો ધરાવે છે કે એ જાતિઓના મિશ્રણને લીધે એમાંથી નવી જાતિઓ વિકસેલી હોય. એવી જાતિઓ એ વિવિધ સ્વરૂપના સ્તરીકરણની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એ ધરાવે છે. તો વિશ્વની અંદર રંગભેદ, તમે એ નામ સાંભળ્યું હશે મિત્રો કે રંગભેદ જોવા મળે છે. અને આ ગાંધીજીની સૌથી પહેલી લડાઈ એ રંગભેદ સામેની લડાઈ હતી, ગોરા અને કાળા વચ્ચેનો ભેદ. બ્રિટિશરો આપણે ત્યાં જ્યારે રાજ કરતા હતા અને વિશ્વના મોટાભાગના દેશોની અંદર બ્રિટિશરોનું જ્યારે સામ્રાજ્ય પ્રસ્થાપિત થયેલું હતું ત્યારે રંગભેદ જે છે એ આપણી સાથે દાખવવામાં આવતો હતો. એ લોકો ગોરા લોકો કાળા લોકોને પોતાનાથી નિમ્ન દરજ્જાના અને પછાત તરીકે એ લોકો જોતા હતા. ગાંધીજીની જે આખી લડાઈ હતી એ રંગભેદ સામેની લડાઈ હતી. દક્ષિણ આફ્રિકા જ્યારે ગાંધીજી ગયા ત્યારે એમની સાથે જે ટ્રેનની મુસાફરીમાં રંગભેદ જ્યારે દાખવવામાં આવ્યો, ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં પણ એમને ફર્સ્ટ ક્લાસના કોચમાં ન બેસવા દેવામાં આવ્યા, ત્યારે ગાંધીજીને એમ થયું કે હું ફર્સ્ટ ક્લાસમાં બેસવાની યોગ્યતા ધરાવતો હોવા છતાં પણ હું કાળો છું, માટે આ લોકો મને ટ્રેનમાં મુસાફરી કરવા નથી દેતા, તો આવું ના ચાલે. અને એટલે ગાંધીજીની રંગભેદ સામેની લડાઈ જે છે એ દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ. તો આ રંગભેદ જે છે અત્યારે પણ વિશ્વના ઘણા બધા રાષ્ટ્રોની અંદર આ રંગભેદની ઘટનાઓ આપણને બનતી જોવા મળે છે. તો આ એથનિસિટી
વ્યક્તિની જાતીય લાક્ષણિકતાઓ જે છે, જાતિની લાક્ષણિકતાઓ એ રંગભેદને પ્રોત્સાહિત કરે છે. તો આ જે આખી પરિસ્થિતિ છે એ રંગભેદની પરિસ્થિતિ છે અને વિશ્વમાં આવા સ્તરીકરણો આપણને જોવા મળે છે. એટલે ગોરા લોકો પોતાને ઉચ્ચ ગણે છે અને ગોરા સિવાયના જે લોકો છે એ લોકો નિમ્ન કક્ષાના ગણે છે. આ આપણને જોવા મળતું હોય છે વિશ્વની અંદર. એટલે આ જે જાતિ સ્તરીકરણની આપ વાત કરી રહ્યા છો એમાં બહુ સારી વાત નિલેશભાઈ આપણી સમક્ષ મૂકી રહ્યા છે કે જે જાતિ વાદ આખો જે ઊભો થાય છે આમાં ખાસ કરીને જે જાતિવાદની આખી વાત નિલેશભાઈ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે કે જાતિ એટલે સ્ત્રી અને પુરુષ એવા બે મુદ્દાઓ, એ બે પાસાઓની વાત અત્યારે નથી કરતા. લિંગ આધારિત સ્તરીકરણની વાત નથી, પણ જાતિ એટલે જે એમણે 3 પ્રકારની જાતિની વાત આપણી સમક્ષ મૂકી અને એ 3 પ્રકાર જે જુદા જુદા ની અંદરની જે નિગ્રો છે, પછી ક્રોકેસોઇડ છે અને મોંગોલોઇડ છે, એ 4 પ્રકાર 3 જે પ્રકારો જે કીધા જાતિના, અને એમાંથી જે આખી જાતિવાદની આખી પરિસ્થિતિ ઊભી થાય છે કે નિગ્રોની એક આખી પરિસ્થિતિ જુદી છે, એમનું કલ્ચર જુદું છે, એમની સંસ્કૃતિ જુદી છે, એમની સામાજિક ઓળખ જુદી છે. એવી રીતે તે ક્રોકેસોઇડ અને મેંગોલોઇડની જે વાત કરી, ચીની તિબેટિયન અને ગોરા રંગના જે આખું વર્ણન એમને બહુ સરસ રીતે આપણી સમક્ષ રજૂ કર્યું કે કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કઈ જાતિના આ લોકો છે. તો એક આખું એની જે એક આખું શારીરિક લક્ષણ તો છે જ એની સાથે સાથે, પણ જે જાતિવાદ ઊભું થવા પાછળનું આખું જે એક કારણ કદાચ એ સાહેબ અત્યારે મૂકી રહ્યા છે, અને એમાં પણ એમણે વાત કરી ગાંધીજીની જે આખી લડત એ આ રંગભેદની નીતિ ઉપર આધારિત હતી અને ગોરા અને કાળા વચ્ચે આવો ભેદભાવ શા માટે, અને આખી પછી લડત જે ભારતની અંદર આપણે જોઈ. પણ સૌથી વધારે અગત્યની નિલેશભાઈ અહીંયા એવું લાગે છે કે જે સામાજિક અલગતા છે આ લોકોની, એક એ છે અમુક શૈક્ષણિક લાયકાતોથી એ લોકો વંચિત રહી ગયા હોય, અમુક બાબતોથી એમને એ ન મળ્યું હોય ને એને કારણે પણ આ એક ભાવના એમનામાં આ બધી બાબતો ઊભી થઈ હોય. એટલે કદાચ આ બધી બાબતો એવી છે કે અમુક બાબતોમાં એમને જે નિષેધ થયો, અમુક બાબતોમાં એમને જે પ્રવેશ ન મળ્યો, અમુક સામાજિક અલગતાની આખી પરિસ્થિતિ ઊભી થઈ, એ કદાચ આ જાતિવાદને પ્રેરણાનું સૌથી મોટામાં મોટું મહત્વનું પરિબળ આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ નિલેશભાઈએ જે 4 મહત્વના સ્વરૂપોની વાત કરી વિદ્યાર્થી મિત્રો, સ્તરીકરણના જે સ્વરૂપો, એક તો લિંગ સ્તરીકરણ અને ત્યાર પછી જ્ઞાતિ સ્તરીકરણ, જાતિ સ્તરીકરણ, આવા જે સ્તરીકરણના જે સ્વરૂપો છે એની એક આખી વાત આપણી સમક્ષ નિલેશભાઈએ મૂકી. અને એમાં પણ ખાસ કરીને આપણે જે વાત કરીએ છીએ કે લિંગ સ્તરીકરણમાં એમણે સ્ત્રી પુરુષના જે સ્તરીકરણની વાત આપણી સમક્ષ મૂકી કે સ્ત્રી અને પુરુષ બાળકને પોતાની જે કંઈ પણ આખું જે એનું જે જાતિ છે એ નક્કી કરવાની એની હાથમાં નથી. જે જાતિ પોતે કઈ સ્ત્રી હશે કે પુરુષ એ નક્કી પોતે નથી કરી શકતો, પણ જે જન્મે છે બાય બોર્ન જે એને મળ્યું છે એ જ આખી જાતિની અંદર એને પોતાનું જીવન છે એ પસાર કરવાનું હોય છે. પણ એના આધારે ત્યાર પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે, જે સાંસ્કૃતિક મૂલ્યોને આધારે જે આખી સ્ત્રીનો દરજ્જો કેવો હશે કે પુરુષનો દરજ્જો કેવો હશે, એ આખું જે સમાજ વ્યવસ્થાનું જે માળખું છે, નિલેશભાઈ બહુ સરસ મુદ્દો આપણને કીધો હતો કે ભાઈ એક દીકરાનો જન્મ થાય તો ફટાકડા ફોડવામાં આવે અને દીકરીનો જન્મ ઘણી જગ્યાએ દુઃખદાયી બનતો હોય, એવી એક સરસ વાત નિલેશભાઈ પોતાના વ્યાખ્યાનની અંદર આપણને રજૂ કરી. એટલે એની અંદર એ વસ્તુ દર્શાવે છે કે સંસ્કૃતિ જે કલ્ચરની અંદર કેવા વેલ્યુઝ છે, કયા પુત્ર જન્મનું કેટલું મહત્વ છે, અથવા તો દીકરી જન્મે તો એનું કેટલી દુઃખદ ઘટના ગણવામાં આવે છે. એ વેલ્યુઝ જ્યાં સંકળાયા છે એની સાથે સાથે ધર્મ પણ નિલેશ મને લાગે છે કે એટલો જ વધારે મહત્વનો બનતો હોય છે. અને એની સાથે સાથે પણ એક માઇનોરિટીઝ તરીકે પણ સ્ત્રીઓ છે, કારણ કે આજે પણ ગુજરાતની પરિસ્થિતિ અથવા તો વિશ્વમાં જ્યાં પણ જોઈએ, અને હવે ટૂંક સમયમાં જ આ મહિલા દિન આવી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન, તો એના સંદર્ભમાં પણ જો વાત કરીએ તો અત્યારે પણ બહેનોનું પ્રમાણ 1000 પુરુષોએ બહેનોનું પ્રમાણ 928 917 જેવું નીચું છે. તો આ બધા જે આંકડાઓ અને આ બધી જે બાબતો છે એના કારણે પણ આખા જે સ્તરીકરણની જે આખી વ્યવસ્થા છે એની ઉપર ઘણી બધી અસર છે એ થતી આપણને જોવા મળે છે. એવી જ એમણે જ્ઞાતિની વાત કરી કે જુદી જુદી 3000 જેટલી જ્ઞાતિઓ, અને એમાં બ્રાહ્મણ જ્ઞાતિની એમણે વાત કરી કે ખાસ કરીને 1000 જેટલી જ્ઞાતિઓમાં બ્રાહ્મણ જ્ઞાતિઓ જુદી જુદી પેટા જૂથોની અંદર વહેંચાયેલી છે. અને સૌથી મહત્વનો મુદ્દો એમણે કીધો કે જ્ઞાતિ એક બંધ છે, એટલે એની અંદર તમને જે ફેરફાર છે, પરિવર્તન છે, એનો અવકાશ બહુ ઓછો રહે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં એમણે બહુ સરસ મુદ્દો કીધો કે વર્ગની અંદર પોતાની આવડત, પોતાના કૌશલ્ય, પોતાની જે કંઈ પણ આવડતને કારણે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાનો દરજ્જો એ આગળ લઈ જઈ શકે છે. એવી એક
જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થાના જે સ્તરીકરણ વચ્ચેનો જે ભેદ એ પણ નિલેશભાઈ બહુ સરસ રીતે આપણી સમક્ષ મૂક્યો. અને છેલ્લી વાત એમણે જાતિ સ્તરીકરણની વાત કરી કે જાતિની વાત હમણાં જ આપણે આગળ ચર્ચા કરી ગયા. એટલે બહુ જ જે કહેવાય ને કે આખી જે સ્તરીકરણનો જે આખો ટોપિક છે, સ્તરીકરણની જે આખી બેઝિક જે પાયાની જે વાત છે એ પાયાની વાત નિલેશભાઈ આપણને સમજાવી. હવે નિલેશભાઈ આપ અમને એ સમજાવો કે સામાજિક સ્તરીકરણના કાર્યો કયા કયા હોઈ શકે અને એ સામાજિક સ્તરીકરણના વિકાર્યો કયા કયા હોઈ શકે, એની વાત વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિલેશભાઈ પાસે સમજીશું. નિલેશભાઈ, મિત્રો, આપણે સામાજિક સ્તરીકરણના કાર્યો જોઈએ એ પહેલાં હું આનંદભાઈ જ્યારે વાત કરતા ત્યારે મારા મગજમાં એક વસ્તુ ક્લિક થઈ અને હું એ કહેવા માગીશ કે સાંસ્કૃતિક જે ભેદભાવો છે એ સાંસ્કૃતિક ભેદભાવ એ અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળે છે. વિજેતા જે પ્રજા છે એ પ્રજાની સંસ્કૃતિ હંમેશા મહત્ત્વ ધરાવતી હોય છે, એ હંમેશા પ્રભાવી બનતી હોય છે. કારણ કે તમે એક પ્રજા બીજી પ્રજા ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને એને વિજય પ્રાપ્ત કરવાથી એ લોકોમાં એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભો થતો હોય છે અને માનતા હોય છે કે અમે શ્રેષ્ઠ છીએ માટે અમે આ પ્રજાને હરાવી છે. અને જ્યારે કોઈ પ્રજા હારે છે ત્યારે પ્રજા નથી હારતી પણ એની સંસ્કૃતિ હારે છે, એ આપણને જોવા મળે છે. અને એટલે જે નવી પ્રજા સત્તા ઉપર આવે છે એ સત્તા ઉપર આવતી પ્રજા એ પોતાની સંસ્કૃતિ, એ જે શાસિત જે પ્રજા છે એના ઉપર પોતાની સંસ્કૃતિ છે એ હાવી કરતી હોય છે. તો આ સાંસ્કૃતિક જે ભેદ છે, આ સાંસ્કૃતિક દ્રષ્ટિએ જે વિભિન્નતા છે, એ બે જૂથ વચ્ચેની જે સાંસ્કૃતિક વિભિન્નતા જે છે એ સાંસ્કૃતિક વિભિન્નતા ત્યાં અસમાનતા ઊભી કરે છે. બ્રિટિશરો પોણા ભાગના વિશ્વની અંદર પોતાની સત્તા ધરાવતા હતા, એટલા માટે એ પોતાને હંમેશા ઉચ્ચ ગણતા હતા અને એવું માનતા હતા કે આ બધા જ જે અમારા તાબેદારો છે સાંસ્કૃતિક રીતે એકદમ પછાત છે. આમ જોઈએ તો એ લોકો કરતાં આપણી સંસ્કૃતિ બહુ જૂની છે, બહુ આગળ વિકસેલી સંસ્કૃતિ હતી, પણ છતાં પણ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના જે તત્વો છે એમને નિમ્ન કક્ષાના ગણતા હતા. અને પરિણામે ત્યાં રંગભેદનો જે આખો ખ્યાલ છે એ રંગભેદનો ખ્યાલ ત્યાં ઉદ્ભવતો હતો. સ્ત્રી અને પુરુષનું જે અસમાનતાનો જે આખો આનંદભાઈએ બહુ સરસ પ્રશ્ન ઊભો કર્યો કે વસ્તીની દ્રષ્ટિએ પણ સ્ત્રી અને પુરુષની વસ્તીની અસમાનતા આપણને જોવા મળે છે. 927થી 932ની વચ્ચે આ અસમાનતા ફંગોળાતી રહેતી હોય છે. એક દશકાનું સર્વે થાય ત્યારે આપણને 932 જોવા મળે અને બીજા દશકાની અંદર 927 જોવા મળે. તો આ આખો જે અસમાનતા છે, વસ્તીની અસમાનતા, એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે ભ્રૂણ હત્યાનો જો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો આ સ્તરીકરણમાંથી જ ઊભો થાય છે. એટલે જ્યારે હું કાર્યાત્મક બાબતોની વાત કરવા માગું છું ત્યારે આ મેં પહેલાં આનંદભાઈએ જે મને યાદ કરાવ્યું એ એમના આભાર સાથે હું એ અહીં કહેવા માગું છું કે એ આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આ કાર્ય સાથે જોડાયેલી છે. કારણ કે કોઈ પણ એક વ્યવસ્થા જ્યારે સમાજમાં ઉપસ્થિત થાય છે ત્યારે એ બે પાસાઓ એના સમાજની અંદર અસર કરતા હોય છે. એક છે કાર્યાત્મક પાસું, બીજું છે વિકાર્યાત્મક પાસું. જેમ સ્તરીકરણ કાર્યાત્મક છે એવી જ રીતે સ્તરીકરણ વિકાર્યાત્મક પણ છે. તો આપણે સૌથી પહેલાં એના કાર્યાત્મક પાસાઓ જે છે સ્તરીકરણના એ આપણે સ્લાઇડની અંદર જોઈએ. સૌથી પહેલાં તો સમાજની જે સામાજિક રચના છે એ રચનાની જાળવણીનું કામ સામાજિક સ્તરીકરણ કરે છે. સમાજમાં જે સ્તરીકરણની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર સામાજિક સ્તરીકરણ એ એક જાતની સમાજની જે રચના છે, સમાજના જે વિવિધ ભાગો છે એ ભાગોની જે રચના છે એને જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે આ જે આખો જે કાર્યોનો જે આખો ખ્યાલ આપેલો એ ટાલકોટ પાર્સન્સ નામના જે સમાજશાસ્ત્રી જે છે એમણે સામાજિક સ્તરીકરણનો કાર્યાત્મકવાદનો આખો જે ખ્યાલ આપેલો. અને એ એમના કહેવા પ્રમાણે કે સમાજના સામાજિક રચનાની જાળવણી કરવા માટે સમાજના ધોરણો, મૂલ્યો, રિવાજો, પરંપરા એ અગત્યનો ભાગ ભજવે છે. અને જો આ ધોરણો, રિવાજો, પરંપરા અને મૂલ્યોને જો આપણે જાળવી રાખવા હોય તો ત્યાં સામાજિક સ્તરીકરણ જે છે અગત્યનો ભાગ ભજવે. કારણ કે સમાજની જે સ્પષ્ટ વ્યવસ્થા સમાજમાં ટકાવવી હોય, એની રચનાને જો ટકાવી રાખવી હોય તો નિશ્ચિત કરેલી ભૂમિકાઓ આપણે અદા કરવી પડે. જો આપણે નિશ્ચિત કરેલી ભૂમિકા અદા ન કરીએ તો સમાજ ટકી શકતો નથી. દરેક વ્યક્તિની ફરજ છે કે વ્યક્તિએ પોતાએ ભજવવાની જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓ ત્યાં એ ચોક્કસ સ્વરૂપમાં ભજવવી પડે. અને એટલે ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે મૂલ્યો અને સમાજના જે ધ્યેયો છે એ ધ્યેયોને સિદ્ધ કરવા માટે ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે. સમાજમાં ફક્ત વ્યક્તિનું ધ્યેય હોતું નથી, પણ સમાજનું અને સમાજના સમુદાયનું પણ પોતાનું ધ્યેય હોય છે. સમાજનું પોતાનું ધ્યેય એ સમાજની વ્યવસ્થાને જાળવવાનું ધ્યેય છે. પ્રત્યેક વ્યક્તિ કોઈ પણ સ્તરની અંદર હોય તો
તો એણે સમાજમાં કરવાના ચોક્કસ કાર્યો છે, એની ચોક્કસ ભૂમિકાઓ છે. આપણે જ્ઞાતિ વ્યવસ્થાને અને વર્ણ વ્યવસ્થાને અને સારી રીતે આપણે સમજી શકીએ આ બાબતને. તમે જુઓ કે આપણી બધી જ જ્ઞાતિઓ વ્યવસાયિક જ્ઞાતિઓ છે. એક માન્યતા એવી છે કે જ્ઞાતિનો ઉદ્ભવ એ વ્યવસાયમાંથી થયેલો છે, વર્ણમાંથી ઉતરી આવેલી નથી, પણ વ્યવસાયના આધારે જ્ઞાતિઓ વિકસેલી. દરજીનું કામ કરતી દરજી જ્ઞાતિ, બૂટ ચપ્પલ સીવવાનું કામ કરતી મોચી જ્ઞાતિ, રક્ષણનું કામ કરતી ક્ષત્રિય જૂથની જ્ઞાતિઓ, અને ધર્મનું, કર્મકાંડનું અને સેવા પૂજાનું અને ધર્મનું પ્રચલન કરવાનું કામ કરતી બ્રાહ્મણ જ્ઞાતિ. તો આ બધી જ જ્ઞાતિઓ જે છે કાર્ય ઉપર આધારિત છે. પ્રત્યેક જ્ઞાતિનું કાર્ય છે. જો વ્યક્તિ અને એ જ્ઞાતિનું જૂથ જો એ કાર્ય ન કરે તો સમાજમાં એ જ્ઞાતિ અને સમાજની વ્યવસ્થા ટકી શકતી નથી. માટે દરેક જ્ઞાતિ જૂથની વ્યક્તિએ સમાજે નક્કી કરેલી જે ભૂમિકા છે એ ભૂમિકા એણે અદા કરવાની છે, અને એનું ધ્યેય છે એ ધ્યેય સ્થાપિત કરવાનું છે. બ્રાહ્મણ છે એ કર્મકાંડના માધ્યમથી સમાજની અંદર ધર્મનું પ્રચલન કરે, ક્ષત્રિય છે એ સમાજના અનિષ્ટોથી સમાજનું રક્ષણ કરે, અને શ્રમ સ્વરૂપના કાર્ય કરતી જ્ઞાતિઓ જે છે વૈશ્ય જૂથની જ્ઞાતિ અને ક્ષુદ્ર જૂથની જ્ઞાતિઓ એ પોતાના ક્ષેત્રની અંદર કાર્ય કરી અને સમાજની જરૂરિયાતો સંતોષવાનું કામ કરે. મિત્ર, જો આ સાચી રીતે થાય તો જ સમાજની રચના જળવાય છે. જો કોઈ એક જ્ઞાતિ કે જ્ઞાતિનું કોઈ એક જૂથ સમાજે નક્કી કરેલા જે ભૂમિકાઓ છે જો ના ભજવે તો રચનાની જાળવણી થઈ શકતી નથી. માટે સ્તરીકરણ જે છે એ સમાજની સામાજિક રચના જે છે એ રચનાની જાળવણી કરવાનું સૌથી મહત્વનું જે કાર્ય છે એ કાર્ય કરે છે. ત્યાર પછી બીજું જે કાર્ય છે એ સમાજના વિવિધ સ્થાનો માટે યોગ્ય વ્યક્તિઓ પૂરી પાડવી. મિત્રો, સમાજની અંદર એક સરખા જ લોકો હોતા નથી. જન્મની સાથે જ આપણે કંઈક શારીરિક વિશિષ્ટતાઓ લઈને આવીએ છીએ, આપણે કંઈક માનસિક વિશિષ્ટતાઓ લઈને આવીએ છીએ. આ જે શારીરિક અને માનસિક વિશિષ્ટતાઓ જે છે એ વિશિષ્ટતાઓ આપણને યોગ્ય પદ સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. સમાજની કેવી જરૂરિયાતો છે, સમાજમાં કેવા લોકોની આવશ્યકતાઓ છે, કયા સ્થાન ઉપર કેવી વ્યક્તિ હોવી જોઈએ, એની વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, એના આધારે વ્યક્તિનું વ્યક્તિત્વ અને વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા એ આપણને સ્તરીકરણ દ્વારા પ્રાપ્ત થાય છે. જુઓ, સમાજના ઉચ્ચ નિમ્નના જે દરજ્જાઓ છે એ વ્યક્તિની બૌદ્ધિકતાના આધારે તૈયાર થયેલા છે. આ વસ્તુ આપણને વર્ગ વ્યવસ્થામાં એકદમ સ્પષ્ટ રીતે જોવા મળશે. એકદમ નિમ્ન વર્ગમાં જન્મેલો માણસ પણ જો બૌદ્ધિક રીતે સક્ષમ હોય તો એ વ્યક્તિ ઉચ્ચ દરજ્જા સુધી જઈ શકે. એક સામાન્ય ઘરમાં જન્મેલો બાળક જે છે એ સર્વોચ્ચ પદ સુધી જઈ શકે. આપણે અમેરિકાની અંદર ઓબામાનું આ ઉદાહરણ જોઈ શકીએ છીએ. આફ્રિકન નિગ્રો વંશનો માણસ એ અત્યારે સર્વોચ્ચ સત્તા સ્થાન ઉપર છે, રાષ્ટ્રપ્રમુખના સ્થાન ઉપર છે. મિત્રો, ત્યાં પૂરેપૂરી તક છે કે વ્યક્તિ પોતાની જે અભિયોગ્યતા છે એ યોગ્યતાનો વિકાસ કરી શકે અને સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચી શકે. સમાજ એવા લોકોને ઉપરના સ્તર સુધી લઈ જાય છે કે જે સમાજમાં જરૂરી યોગ્યતા ધરાવતા હોય છે, અને માટે અહીંયા સ્તરીકરણની જે વ્યવસ્થા છે એ સમાજમાં ઉપયોગી અને જરૂરી લોકોને પૂરા પાડવાનો મહત્વની ભૂમિકા ભજવે છે. અને એટલે કેવી વ્યક્તિ હોવી જોઈએ, કેવી લાયકાત ધરાવતી હોવી જોઈએ, આ લાયકાત ધરાવતી વ્યક્તિઓને ત્યાં સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. ટાલકોટ પાર્સન્સ કહે છે કે આ એનું સૌથી અગત્યનું કાર્યાત્મક પાસું છે સ્તરીકરણનું. જો સ્તરીકરણની અંદર યોગ્ય વ્યવસ્થા ના થાય તો સમાજને બુદ્ધિજીવી લોકો મળી શકતા નથી, પ્રાપ્ત થતા નથી, અને માટે સમાજનો વિકાસ થઈ શકતો નથી. આ જ વસ્તુને આપણે જ્યારે વિકાર્યાત્મક અસરોની આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે આ જ વસ્તુને કાર્લ માર્ક્સ એવું કહે છે કે સમાજના વિકાસમાં આ જે વ્યવસ્થા છે અવરોધક સાબિત થાય છે. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે નિમ્ન સ્તરની અંદર જન્મે છે. ધારો કે ભારતીય હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર એકદમ નિમ્ન સ્તરમાં અથવા તો નિમ્ન અસ્પૃશ્ય જ્ઞાતિ જૂથની અંદર જન્મેલો માણસ છે એ સરળતાથી વિકાસ સાધી શકતો નથી. એ અતિ જ્ઞાની હોય, સંસ્કૃતનું વેદાંતનું જ્ઞાન ધરાવતો હોય, અતિ બુદ્ધિશાળી હોય, પણ એ સમાજમાં વિકાસ સાધી શકતો નથી. એ સંસ્કૃતના એક વિદ્વાન તરીકે પ્રસ્થાપિત થઈ શકતો નહોતો. આજથી થોડા વર્ષો પહેલાંની જો આપણે પરિસ્થિતિ જોઈએ તો આઝાદી પહેલાંની પરિસ્થિતિમાં અને જ્યારે ભારતીય સમાજમાં હિન્દુ પરંપરાઓનું પ્રભુત્વ હતું ત્યારે એ શક્ય બનતું નહોતું. પણ ધીમે ધીમે સમાજની અંદર જે પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે એ પરિવર્તનની પ્રક્રિયાના ભાગરૂપે આજે વ્યક્તિ એ પોતે વિકાસ સાધી શકે છે. તો ટાલકોટ પાર્સન્સના કહેવા પ્રમાણે કે કાર્યાત્મક જે પાસું છે સ્તરીકરણ એ અહીંયા આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યાર પછીનું જે એનું એક કાર્ય છે એ સામાજિક એકતા પ્રસ્થાપિત કરવાનું. સમાજની અંદર સ્તરીકરણ એ સામાજિક એકતા પ્રસ્થાપિત કરે છે. વિવિધ સ્તરો જે છે એ વિવિધ ભૂમિકાઓ ભજવે છે. તમે મિત્રો જુઓ, આપણે હમણાં જ હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થાની આગળ વાત કરેલી,
તો પ્રત્યેક જ્ઞાતિનું એક ચોક્કસ કાર્ય છે, એ ચોક્કસ એક વ્યવસાયમાં જોડાયેલો છે. હવે તમે વિચાર કરો કે આજથી વર્ષો પહેલાં જો હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થામાં દરજી જ્ઞાતિ જો પોતાની ભૂમિકા ના ભજવે તો લોકો કપડાં કઈ રીતે પહેરે? સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ થાય કે કપડાં ક્યાંથી લઈ આવવા, કઈ રીતે બનાવવા? કારણ કે આ જે કળા છે એ બધાને સ્વાભાવિક રીતે હસ્તગત નથી. તો પ્રત્યેક જ્ઞાતિ એક ચોક્કસ ભૂમિકા ભજવે છે અને એ ચોક્કસ ભૂમિકાને હિસાબે સમાજમાં આંતર આધારિતતા ઊભી થાય છે. સમાજની બધી જ જ્ઞાતિઓ એકબીજા સાથે જોડાય છે, આંતર આધારિત બને છે, બધા એકબીજાના પૂરક બની અને કાર્ય કરે છે. ત્યાંથી સહકારનું વાતાવરણ ઊભું થાય છે. સમાજમાં સામાજિક સહકાર ઊભો કરવાનું કામ એ સ્તરીકરણ કરે છે. બ્રાહ્મણ છે ધર્મ અને ધાર્મિક વિધિ વિધાનોનું કાર્ય કરે, ધર્મને ટકાવી રાખવાનું, એનું પ્રચલન કરવાનું કાર્ય કરે. ક્ષત્રિયો જે છે એ રક્ષણ કરવાનું કાર્ય કરે. હવે સામાજિક સુરક્ષા એ સૌથી અગત્યની બાબત છે, કારણ કે બહારના તત્વોથી જો આપણે રક્ષિત હોઈએ તો જ આપણે શાંતિ અને સુખ અનુભવી શકીએ છીએ. રાત્રે આપણને ત્યારે જ શાંતિથી ઊંઘ આવે જો આપણે સલામત છીએ એવી ભાવના આપણામાં કેળવાય તો આ જે આખી આંતર આધારિતતા જે છે, આંતર આધારિતતા સામાજિક એકતા પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે. દરેક જ્ઞાતિએ પોતાનું ચોક્કસ કાર્ય કરે છે. જેટલું બ્રાહ્મણનું કાર્ય અગત્યનું છે એટલું જ ક્ષુદ્ર જૂથની જ્ઞાતિનું અગત્યનું છે. એ પણ જો સ્વચ્છતા અને સફાઈ ના રાખે તો ગંદકી અને રોગચાળાથી આપણે મરી જઈએ. તો એ આખી જે પ્રક્રિયા છે એ સામાજિક એકતા પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા છે. અને ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે ત્યાં સહકારની પ્રક્રિયાને હિસાબે ત્યાં સામાજિક એકતા ઊભી થતી હોય છે અને એટલે સામાજિક એકતા પ્રસ્થાપિત થાય છે અને એ સામાજિક એકતા એ આંતર આધારિત ઉપર આધારિત છે. જ્યારે આપણે ચોથું જો એનું કાર્ય જોઈએ તો સમાજને શ્રમજીવીઓ અને બુદ્ધિજીવીઓ પૂરા પાડવા. સમાજમાં જેમ બુદ્ધિજીવીઓની જરૂરિયાત છે એવી જ રીતે શ્રમજીવીઓની પણ જરૂરિયાત છે. સ્તરીકરણ એ વિભિન્ન દરજ્જાઓમાં વહેંચાયેલું છે, ઉચ્ચ નીચના દરજ્જામાં. એટલે પ્રત્યેક વ્યક્તિ એ પોતે ઉચ્ચ દરજ્જા તરફ જવા માટે પ્રયત્નશીલ હોય. તો આ પરિસ્થિતિની અંદર જે વ્યક્તિમાં બૌદ્ધિક શક્તિ છે એ પોતાની બૌદ્ધિક શક્તિ ખીલવશે અને એના આધારે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. જે માણસ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત નથી કરી શકતો એ માણસ નિમ્ન સ્થાનમાં શ્રમજીવી તરીકે કામ કરશે. હવે જુઓ મિત્રો, બધા જ માણસ બૌદ્ધિક બની શકતા નથી, બધા જ માણસ બુદ્ધિજીવી બની શકતા નથી, બધા જ માણસો ઉચ્ચ સ્થાનમાં જઈ શકતા નથી. માટે જે લોકો બાકી રહે છે એ લોકો શ્રમજીવી બને છે, એ બીજા સ્વરૂપનું કાર્ય કરે છે. કેમ કે બધા જ કાર્યોની આવશ્યકતા છે સમાજમાં. કોઈ ફક્ત બુદ્ધિજીવીઓ જ હશે તો પણ સમાજ નહીં ચાલે અને ફક્ત શ્રમજીવીઓ હશે તો પણ સમાજ નહીં ચાલે. અને એટલે સમાજને ચલાવવા માટે થઈ અને બધા જ સ્વરૂપના લોકોની આવશ્યકતા હશે. સ્તરીકરણ આપણને બુદ્ધિજીવીઓ પણ પૂરા પાડે છે અને શ્રમજીવીઓ પણ પૂરા પાડે છે. જે વ્યક્તિમાં જેટલી ક્ષમતા છે એ ક્ષમતાના આધારે વ્યક્તિ પોતે વિકાસ કરી શકતી હોય છે. આવી જ રીતે એનો જે પાંચમું કાર્ય જે છે એ સખત પરિશ્રમ માટે પ્રેરક પરિબળ પૂરું પાડવું. વ્યક્તિને પરિશ્રમ કરવા માટેનું પ્રેરક પરિબળ એ સ્તરીકરણ પૂરું પાડે છે. કારણ કે જો સ્તરીકરણ ના હોય તો આપણને પરિશ્રમ કરવા માટે પ્રેરણા મળતી નથી. આપણે વર્ગ વ્યવસ્થાની અંદર જો હોઈએ તો આપણે ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું છે. ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માટે આપણે શું કરીએ તો ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકીએ? એના માટે આપણે પોતે પ્રયત્ન કરીએ છીએ, આપણે પરિશ્રમ કરીએ છીએ. મિત્રો, જો આ વર્ગ દરજ્જાઓની ભિન્નતા ના હોત તો તમે આજે વર્ગખંડની અંદર બેસીને અભ્યાસ ના કરતા હોત. કેમ કે તમારો અભ્યાસ કરવો એ પણ એક ચોક્કસ દરજ્જો પ્રાપ્ત કરવા માટેનો તમારું ધ્યેય છે. એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે થઈ અને તમે પરિશ્રમ કરો છો. તમે જોઈ શકશો કે પરિણામોની અંદર પણ પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ, તૃતીય વર્ગ આવે છે. તો તૃતીય વર્ગમાં રહેલો વિદ્યાર્થી સતત પ્રયત્ન કરતો હોય છે કે પોતે પ્રથમ વર્ગમાં કઈ રીતે જઈ શકે. એ પરિશ્રમ કરવા માટે એ પ્રત્યેક વ્યક્તિનું કાર્ય જે છે એ કાર્ય અતિ આવશ્યક છે અને એટલે સખત પરિશ્રમ કરવા માટેનું એ પ્રેરક પરિબળ પૂરું પાડે છે. આવી જ રીતે જે છઠ્ઠું કાર્ય છે એ સામાજિક નિયંત્રણનું છે. મિત્રો, સ્તરીકરણની જે આખી વ્યવસ્થા છે એ સમાજમાં સામાજિક નિયંત્રણ લઈ આવવાનું કામ કરે છે. સમાજની અંદર વિવિધ વ્યક્તિઓ અને વિવિધ સ્તર જૂથોની વચ્ચે એ નિયંત્રણ લઈ આવવાનું કામ કરે છે. તમે જોઈ શકશો કે સમાજમાં ઘણા બધા અભ્યંતર જૂથો અને બાહ્યંતર જૂથો હોય છે. હું અને મારા જેવા જ લોકોનું મારું જૂથ એ મારા માટે અભ્યંતર જૂથ છે અને મારા જેવા નથી કે અમારા જેવા નથી એ લોકોનું જૂથ મારા માટે બાહ્યંતર જૂથ છે. આ સામાજિક એકતા માટે અભ્યંતર અને બાહ્યંતર જૂથ જેટલું અગત્યનું છે એટલું જ સમાજમાં સામાજિક નિયંત્રણ માટે પણ જરૂરી છે. બે જૂથ વચ્ચેની સ્પર્ધા, હરીફાઈ એ પરસ્પરને સામાજિક નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. સમાજના વિવિધ સામાજિક દરજ્જાઓ એની સાથે જોડાયેલી ભૂમિકા
એ વ્યક્તિને પણ નિયંત્રિત કરે છે, સાથે સાથે સમાજના પ્રતિસ્પર્ધી જૂથોને પણ નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. કેમ કે ત્યાં શરત છે કે જો તમે સારી રીતે કામ કરશો તો અમે સારી રીતે કામ કરશું. હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર તમે જુઓ કે મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરેલી એ પ્રમાણે કે જો એક જ્ઞાતિ પોતાની ભૂમિકા યોગ્ય રીતે ના ભજવે તો બીજી જ્ઞાતિ પણ પોતાની ભૂમિકા ભજવવાની બંધ કરી દે. જો એ ભૂમિકા ભજવવાની બંધ કરે તો બંનેની સલામતી જોખમાય છે, બંનેની જરૂરિયાતોનો સંતોષ થતો નથી અને બંને પોતાની જરૂરિયાતો નથી મેળવી શકતી. માટે બંને નિયંત્રણમાં રહી અને સમાજ માન્ય રીતે, સમાજના રિવાજો પ્રમાણે, સમાજની પરંપરા પ્રમાણે એમણે પોતાની ભૂમિકાઓ ભજવવાની હોય છે. એટલે મિત્રો, સામાજિક સ્તરના જે છે એ સ્તરના વિવિધ કાર્યો આપણા માટે કરે છે અને આપણા માટે કાર્યાત્મક અને એટલી બધી ઉપયોગી છે આનંદભાઈ એ આપણા માટે કે જો સ્તરરચના ન હોય તો સમાજની અંદર અંધાધૂંધી ફેલાઈ જાય, એક એનોમીની પરિસ્થિતિ આખી ઊભી થાય. કારણ કે દરેક વ્યક્તિ મુક્ત થઈ જાય, નિયંત્રણ વિહીન થઈ જાય અને આપણને યોગ્ય લોકો છે એ સમાજમાં પ્રાપ્ત થાય નહીં તો સમાજનું આખી જે વ્યવસ્થા તંત્ર છે એ પડી ભાંગે એવી પરિસ્થિતિ ત્યાં સર્જાતી હોય છે. બરાબર છે. મિત્રો, સ્તરીકરણના જે આખો કન્સેપ્ટ છે, આખી જે પ્રક્રિયા છે એની વાત નિલેશભાઈએ ખૂબ સારી રીતે આપણી સમક્ષ મૂકી. ઓવરઓલ એક ખાલી આની જે એક વિહંગાવલોકનના એક વ્યાખ્યાનના સંદર્ભમાં જો કરીએ તો નિલેશભાઈ આપણને સૌથી પહેલાં સ્તરીકરણનો અર્થ વિવિધ વ્યાખ્યાઓ સાથે, જોન્સન હોય, સોરોકિન હોય કે આવા બધા જુદા જુદા વિદ્વાનોની વ્યાખ્યાઓ સાથે એક બહુ સરસ રીતે સ્તરીકરણનો કન્સેપ્ટ છે એ આપણને સમજાવ્યો કે શું છે સ્તરીકરણ. અને ત્યાર પછી એની જે લાક્ષણિકતાઓ આપણે સમજ્યા કે સ્તરીકરણની કયા કયા લક્ષણો હોઈ શકે અને સાર્વત્રિકતાથી માંડી અને સામાજિક દરજ્જાના કોટિક્રમ સુધીની જે આખી સફર એમણે આપણને કરાવી કે સ્તરીકરણનું સ્વરૂપ કેવા પ્રકારનું હોઈ શકે છે. અને ત્યાર પછી એમણે 4 પ્રકારના સ્તરીકરણના સ્વરૂપો વિશે આપણને સમજાવ્યું કે કેવા કેવા પ્રકારનું સ્વરૂપ લિંગ સ્તરીકરણ છે, વર્ગ સ્તરીકરણ છે, જ્ઞાતિ સ્તરીકરણ છે અને જાતિ સ્તરીકરણ છે. આવા 4 સ્તરીકરણના જે જુદા જુદા સ્વરૂપોની એમણે બહુ જ સુંદર રીતે, ગહન રીતે એમણે છણાવટ છે એ આપણી સમક્ષ રજૂ કરી અને એમાં પણ વિવિધ ઉદાહરણો સાથે જે રોજિંદા જીવનની અંદર આપણને જોવા મળતા જે ઉદાહરણો છે એ ઉદાહરણોની સાથે નિલેશભાઈએ આપણી સમક્ષ આ બધા જ મુદ્દાઓને આપણી સમક્ષ સ્પષ્ટ કર્યા. અને છેલ્લે જે એમણે વાત કરી જે આ સ્તરીકરણના કાર્યાત્મકવાદની, અને એમાં પણ સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો એમણે સ્પર્શ્યો, જે વાત કરી ટાલકોટ પાર્સન્સ જે પ્રખર કાર્યાત્મકવાદી છે એ પ્રખર કાર્યાત્મકવાદીને ટાંકીને એમણે બહુ સરસ મુદ્દો રજૂ કર્યો કે સ્તરીકરણ શા માટે જરૂરી છે. જો સ્તરીકરણ ન હોય તો ખરેખર સમાજ વ્યવસ્થાની જાળવણી એ કેટલા અંશે થઈ શકે કે કેટલા અંશે ન થઈ શકે, એક બહુ મોટો પાયાનો પ્રશ્ન એમણે આપણી સમક્ષ મૂક્યો. અને એમાં પણ જે રચનાની જાળવણીનું કાર્ય છે, દરજ્જા અને દરજ્જાના પ્રમાણમાં જે ભૂમિકા ભજવવાની વાત એમણે આપણી સમક્ષ રજૂ કરી કે કેવી રીતે એકતા પ્રસ્થાપિત કરે છે, કેવી રીતે બુદ્ધિજીવીઓ અને શ્રમજીવીઓ પૂરા પાડે છે, કેવી રીતે સમાજની અંદર આખું જે નિયંત્રણ છે, નિયંત્રણની વ્યવસ્થા ઊભી થાય છે. અને બહુ જ સરસ મુદ્દાઓ સાથે, બહુ જ સરસ ઉદાહરણો સાથે સ્તરીકરણનો જે આખો કાર્યાત્મકવાદ છે, એના જે કાર્યો છે, જો આ ન હોય, જો આવું સ્તરીકરણ ન હોય તો ખરેખર સમાજની વ્યવસ્થા જળવાય કે નહીં, એક પાયાનો પ્રશ્ન એમણે બહુ સરસ મુદ્દો આપણી સમક્ષ મૂક્યો. એની સાથે સાથે એના વિકાર્યાત્મક પાસાને પણ એમણે વળી લીધું કે પેરેલલ, જેમ એમણે વાત કરી કે કદાચ જો એકતા પૂરી પાડતું હોય અથવા તો એક જ પ્રકારની વ્યવસ્થા હોય અને જે માર્ક્સને કોટ કરીને એમણે કીધું, માર્ક્સને ટાંકીને એમણે કીધું કે જો વર્ગવિહીન સમાજ વ્યવસ્થા હોય તો શું થાય અને વર્ગવાળી વ્યવસ્થા હોય તો શું થાય, એવી એક સુંદર વાત પણ નિલેશભાઈએ આપણી સમક્ષ પ્રસ્તુત કરી, આપણી સમક્ષ રજૂ કરી. તો આ જે કંઈ પણ હવે વૈકલ્પિક જે આખી વ્યવસ્થા છે, જે વૈકલ્પિક પ્રશ્નોના યુગમાં હવે આપણે જીવીએ છીએ, હવે જે અધ્યાપન જે કંઈ પણ આપણે ભણી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, તો એમાં પણ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમમાં આપણે ભણી રહ્યા છીએ અને વિદ્યાર્થી મિત્રો હવે આપ વિકલ્પો પસંદ કરી અને આપના પ્રશ્નોના જવાબ છે એ આપતા થયા છો. ત્યારે આવું એક વ્યાખ્યાન જે આટલી બધી જુદા જુદા પ્રકારના જે સંદર્ભો છે, જુદા જુદા પ્રકારના જે ઉદાહરણો છે, ઉદાહરણો સાથે જ્યારે આવું એક વ્યાખ્યાન આપણને સાંભળવા મળે ત્યારે મને લાગે છે કે ગ્રેજ્યુએશનની જે આ પરીક્ષા છે, 6 સેમિસ્ટરના કોર્સમાં તો આ ઉપયોગી છે, પણ એની સાથે સાથે ગુજરાત જાહેર સેવા આયોગ કે યુપીએસસી જેવી જે કંઈ પણ પબ્લિક સર્વિસ કમિશનની જે કંઈ પણ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની તૈયારીમાં પણ મને લાગે છે કે આ વ્યાખ્યાનો સૌથી વધારેમાં વધારે ઉપયોગી થાય એવા વ્યાખ્યાનો આ બાયસેગના શ્રેણીમાં આપ સમાજશાસ્ત્ર વિષયમાં સાંભળી રહ્યા છો. અને આજે ખાસ નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાંથી નિલેશભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા અને એમણે આટલું સુંદર એક માર્ગદર્શન એક સ્તરીકરણના એક ટોપિકની અંદર
અંદર આપણને સૌને આપ્યું છે. આમ તો એક સમુદ્ર જેવો આ વિષય છે અને એમાંથી જે કંઈ પણ નવનીત છે, એમાંથી જે કંઈ પણ વાત છે એ વાત આપણી સમક્ષ મૂકીને આપણને આ બધી તૈયારીઓ માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. નિલેશભાઈ, આપનો પુનઃ હું અને બાયસેગના સમાજશાસ્ત્ર વિષયના કોર્ડિનેટર શ્રી નૈનેશભાઈ ગઢવી વતી હું આપને ફરીથી પુનઃ આપનો આભાર માનું છું અને પુનઃ કોઈ એવા વિષય ઉપર આપણે નિલેશભાઈને ફરીથી આમંત્રણ આપીશું ત્યારે એવી આશા સાથે વિરમું છું કે ફરીથી પણ એ આપણા આમંત્રણને માન આપીને અહીંયા ચોક્કસ આવશે. થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.